વાંચે હે એનું આજે નવોદયનું પેપર હે. જો પાસ થઈ જાય તો સારું. આ વીજળી હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે અત્યારે વાગી ગયા કે ખાવા 6 વાગ્યા છે સવારના. આજે વહેલા ઉઠી ગયા કારણ કે મારે જવાનું હોય સ્કૂલે. હું હજુ તૈયાર તો નથી, બટ મારું બેગ તૈયાર થઈ ગયું હોય. તમને દેખા બેગ તૈયાર કરી નાખ્યું હોય. અત્યારે જીનકુ અહીંયા વાંચે છે. જીનકુ ગુડ મોર્નિંગ. જીનકુ અહીંયા વાંચે છે એનું આજે નવોદયનું પેપર હે. જો પાસ થઈ જાય તો સારું. અને આજે હું આવીશ 1 વાગ્યે. જીનકુનું પેપરનો સમય કેટલો છે તારો? 10 થી 1:30. આજે પપ્પા જો વહેલા આવી જાય તો શક્ય છે. ભોજદે જવાનું મારા નાનાની ઘરે, મારા ભૂપત નાનાની ઘરે જવાનું છે આજે ભોજદે. અને મમ્મી ને મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ને મમ્મી હું ત્યાં ઠંડી છે કા મમ્મી? આજ બહુ ઠંડી હો, બહાર તમે જાતા નહીં. બહાર બહુ ઠંડી છે. પપ્પા બી ઉતા હે. મોડા આવ્યા હતા ને? ગુડ મોર્નિંગ. અને હની વહી ગઈ છે. હનીના મમ્મી કાલે કેટલા વાગે લેવા આવ્યા હતા રાતે? 11 સાડા 11 જેવું થયું હતું. અમે વી ગયા હતા ને હનીને લઈ ગયા હે રાતે 11:30 વાગ્યા. અત્યારે જો વાગી ગયા હવે થોડીક જ વાર, 10 મિનિટની મારી રિક્ષા આવવામાં. તો ફાઇનલી હવે હું તૈયાર થઈ ગયો હું. થોડુંક મોડું થઈ ગયું તૈયાર થવામાં. જો 5 મિનિટ બેસ્ટ ઓફ લક ભાઈ, બેસ્ટ ઓફ લક. અને મમ્મી હાલો હવે જાય આપણે. મારું ચપ્પલ સેન્ડલ પહેરવાના, બૂટ ભાઈ મોડું થાય એટલે બૂટ નથી પહેરવા. તો ફાઇનલી મિત્રો હવે 10 સાડા 10નો ટાઈમ છે ને, તો અત્યારે નીકળીએ ને જો એ દાદીને પગે લાગી લઈ. અને એને આજે નવોદયનું પેપર છે તો તમે અને મમ્મીને પગે લાગી છે. નવોદયનું પેપર છે તો એને કોમેન્ટમાં આપણે ઓલ ધ બેસ્ટ ને બેસ્ટ ઓફ લક લખી આપજો. તો ચાલો હવે જાય. કોને બોલ પેન લેવાની હતા અહીંથી બોલ પેન લઈ લે. જો આપણે 10નું પેપર પૂરું થઈ ગયું, લેવા આવી ગયા. અહીંયા ઉતાર્યો હતો ને અહીંયા આજે એનું પેપર હતું. જો આ ભીડ કેટલી બધી છે. દક્ષ આવી ગયો. અહીંયા કેવું ગયું દક્ષ? તો ચાલો હવે દક્ષને લઈ લીધો ને જાય ઘરે. મિત્રો હવે આપણો ઝીણકુની પરીક્ષા ભરાવીને આવતા રહ્યા ઘરે. આપણે બેઠા હતા તો પછી ફોન આવ્યો કે હાલો આપણે જવાનું હોય. તો કંઈક ઓફિસ કામ છે તો આપણે જઈએ છે. પતાવીને 5 વાગે આવશું ને પાછા હવે રુદ્રને આપણે લેતા આવ્યા કારણ કે આજે વહેલું ભાઈની ઘરે જવાનું છે ભોજદે. તો ત્યાં વાડીએ રોકાવાનું છે તો ત્યાંના જંગલના વ્યૂ તમને બતાવીશ, મજા આવશે. તો હવે છેક સુધી બના રહેજો. તો ચાલો હવે જાય. સો ગાઈસ ફાઇનલી હવે અત્યારે આપણે ઘરે પહોંચી ગયા. જો પપ્પા હવે અહીંયા થેલો રેડી. પપ્પા થઈ ગયું? હા હાલો ભાઈ ગયા. અને 5 વાગી ગયા તો ભાઈની ઘરે જવાનું હે. હા, ભાઈની ઘરે કેટલા સમયથી જવાનું બાકી હતું એટલે આજે ભાઈની ઘરે જાય. ત્યાં એડવેન્ચર જેવું જ છે, જંગલમાં છે આખું. અને ગીર વિસ્તારમાં આવેલી 1 નંબર વાડી છે એટલે આપણે ત્યાં જઈ અને વ્લોગ બનાવવાનો છે. અને જો જીનકુ આ ગાડીમાં બેસી ગયો. જો ગાઈસ ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ ભોજદે જવા માટે. જો પપ્પા ગાડી હકાવે. પપ્પા રેડી નીકળી ગયા ને? હા નીકળી જ ગયા ને હવે. અને મમ્મી એક્સાઇટેડ? ફરક તો હોય ને, પણ કેદુની વાત હતી ભાઈ, નાની ઘરે જવાની. હા ઈ છે. આવો 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 તો પછી આજ તો ટાઈમ લઈ લઈએ કે હાલો જઈ આવીએ. હા તો હાલો હવે આપણે નીકળી ગયા. આને તો મોબાઈલ બીજી વાત નહીં. તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા ગીરમાં એન્ટર થઈ ગયા છે. હજી આપણે ભોજદે ઘણું બધે દૂર છે, બટ ગીરમાં આપણે એન્ટર થઈ ગયા છે. ગીરનું જંગલ તમને જોઈ લ્યો ભાઈ. અહીંયા બહુ ઠંડી હો. જીનકુ ઠંડી લાગે ને. આને તો કોટે નથી પહેરો પાછું. મેં તો કોટ પહેરી લીધો એટલે રેડી છે, કાંઈ વાંધો હે નહીં. અને મમ્મી આગળ બેઠા. મમ્મી આવી ગયા ગીરમાં, હોમ ટાઉન. પપ્પા આવી પહોંચી ગયા ગીરમાં. જો હવે સાસણ આવવાની તૈયારી છે. સાસણનો એક બ્લોગ બનાવવાનો છે પણ વાર છે. આજે તો આ ભોજનું વાડીનું લોકેશન બતાવવાનું છે તમને.
આજે બહુ ખતરનાક એડવેન્ચર થવાનું છે. આજ તો નહીં, હવે તો મોડું થવા ભોગવામાં હજી થોડુંક કલાક થાય, કલાક એવું તો થાય કાજી. એટલે કાલના પાર્ટ 2 માં તમને ભૂતદેના પાર્ટ 2 માં એટલો ખતરનાક એડવેન્ચર જોવાની મજા આવી જાય ને તમે વાત પૂછો માં. જો આપણે તમે ખાલી હવે અહીંના વ્યૂ જો. જેમ જેમ હવે ગીરમાં વધારે એન્ટર થતા જાય ને એમ ઠંડી એટલી જાય, એટલી બહુ વધવા માંડી છે ને ભાઈ, એટલી બધી ઠંડી લાગે છે ને આ વાત પૂછોમાં. જો પપ્પાએ તો શાયદ ખુલ્લો રાખ્યો હે, મેં ખુલ્લો રાખ્યો કારણ કે મારે તો રેકોર્ડિંગ કરવાની હોય. જો આ દેવળિયા જવા વાળો રસ્તો આવી ગયો કેતા અને જીનકુએ જો એનો કોટ એની જર્સી પહેરીને કાઢીને પહેરી લીધી છે અને ટોપી પહેરી લીધી. આ જીનકુ ઠંડી લાગે છે? હા બોલી નથી શકતો. અહીંયા કાચ બંધ રાખ્યો હે, મમ્મીએ કાચ બંધ રાખ્યો હે અને અત્યારે અહીંયા હવે આપણે હા તમને ઉલટી થાય ને એટલે મમ્મીનો ને પપ્પાનો ને મારો કાચ ખુલ્લો હે. જીનકુને બહુ ઠંડી લાગે એટલે એને કાચ બંધ રાખ્યો હે. તો હાલો હવે આપણે સાસણ હજી પીકશું થોડીક વાર એટલે હમણાં સાસણ પૂગીએ ત્યારે પાછો કન્ટિન્યુ રાખીએ. તો ગાઈસ ફાઇનલી આપણે હવે સાસણ પહોંચી ગયા છે. જો સાસણની એન્ટ્રી થઈ ગઈ છે આપણી. અહીંનો ગેટ આ સિંહ સદનનો, સિંહ સદન. આ બીજો ગેટ સિંહ સદન નો. તો ફાઇનલી મિત્રો હવે આપણે છે ને સાસણથી બરાબર નીકળી ગયા અને આપણે ભોજદે જવા માટે આ રસ્તો જંગલનો છે એ વકડવાનો છે અત્યારે, એટલે આપણે ત્યાંથી જવાનું છે. ફાઇનલી ગાઈસ જંગલ વાળો રસ્તો આપણે આવી ગયો. ઉલ્લો અહીંયા તો પપ્પા હાવ અંધારું હે. અહીંયા શું હોય, અંધારું જ હોય ને. પહાડ અહીંયા સિંહ દીપડો છે ભાઈ. હું તો કાચ બંધ કરું, હું કાચ ખુલ્લા રાખ. એ ક્યાં ક્યાં હી કઈ દિવાલ ઉપર? ફૂલ એડવેન્ચર માટે જ આવ્યા છે. જો આપણે આ જવા માટેનો રસ્તો છે એ ઓલો જે તાલાડા બાજુ જાય છે, સોમનાથ બાજુ રસ્તો હાઈવે, અને આ જે છે ને પ્યોર રસ્તો છે ને, આ સ્પેશિયલ જંગલનો રસ્તો છે ને, અહીંથી ભોજદે જવાય. જો તમને આ એડવેન્ચર હતું ને એટલા માટે જ આવ્યા. ભાઈ જોરદાર છે. જો આ જીનકો ને આ જીનકો હાડા બી છે હાવ બીવાનો બીકણો. ઉરે ભાઈ આ બાપા જો આ બાજુ મેં નકરું અંધારું જ છે બાપા, અંધારું જ છે ભાઈ અહીંયા બધે. અને આ મોટરસાઇકલ માં આવતા ને આપણે ફોર વ્હીલર માં થતું તમે બી ઈ છે. તો પછી જાજે આ બાજુ દબાવો તમે તમારા. એ તો ભલે ઘડીક ઉભા રહી જાય, જાજો. સો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા અહીંયા વાડીએ પહોંચી ગયા અહીંયા. હારું નાના નાની, હારું નાની, નાના હારું. તમારે ત્યાં કઈ ઠંડી નથી હો. આ તો કઈ નથી, અમારો તો જોરદાર હતું. ના છે નાની નાની હારું. તો મિત્રો આપણે પહોંચી ગયા ફાઈની વાડીએ. જોવા હું ફાઈ મજામાં. આ
ભેંસનો તબેલો કર્યો છે મારા ફુવાએ. મસ્ત કર્યો. શું છે ફુવા મજામાં? જ્યાં મારા ફુવા છે. કેટલી ભેહું હે ફુવા? મોટી છે, હા હાથ પાડી છે, હા બે હાથ પાડું છે ઝીંકા. હા અને આખો તો જમ નથી ને? હા એ વાત સાચી. ઝીંકા ઝીંકા છે. હા મોટા થાય તો પછી નો હમાય તો. એ વાત આમાં સાચી. સગવડતા કરવી પડે. હમ. પણ જબરજસ્ત બનાવ્યો ફુવા ખરેખર. દિલ ખુશ થઈ ગયું. હા ઉપર બધી જો હવા ઉદાસની જાણ્યું હા જારી મૂકી. હા હાવ જ દીપડાથી તૂટે નહીં એવી બનાવી દીધી. હા એ તો આ ઓલી ગેલ મેનેજની છે ને. હા હે જો આવી રીતના બનાવ્યું છે અમારા ફુવા. આ બે એક દૂધની છે, એક આ દૂધની છે હા અને આ એક આ દૂધની છે. હા આ દૂધની. હું ભાઈ મજામાં? સારું. હા મજામાં. હા તો મિત્રો અમારા ફુવાના મોટા ભાઈ છે અને આપણે હું મામા મજામાં? અરે આનંદ આનંદ થઈ ગયો. હા અમારા ફુવાના મોટા ભાઈ છે. એટલે અહીંયા હે ને ઓટોમેટિક સિસ્ટમ ગોઠવેલી છે. પાણી જેમ કુંડો ખાલી થતો જાય ને એમ પાણી આવતું જાય. હા તબેલામાં લગભગ ઓટોમેટિક ઘડી થઈને કોણ પાવા જાય? એ વાત સાચી. એટલા બધી રોડ ને કેમ પાવા જાય? એ વાત સાચી છે. હા એ એવી રીતે ફુવાએ કીધું એટલું વધાર્યું ને. ઓયડી છે અને બાથરૂમની સુવિધા છે એટલે આવી. હા બાથરૂમ તો આવી મસ્ત વ્યવસ્થા કરી છે અને તબેલો કર્યો છે અમારો ફુવાનો. તો હવે કન્ટિન્યુ બનશું આપણે. અને જો આવતા હવે પોટા શીખી નહીં ખાતા. નાની એ દેશી પાછા ઓર્ગેનિક. ચાલો પોટા ખાઈ લઈએ પછી કન્ટિન્યુ. ચાલો પોટા ખાવા. તો આપણે શું ભાઈ બાકી મજામાં? સંજયને નથી આવ્યા? ના રે ના. તો આપણે મામાની ઘરે આવી ગયા અહીંયા. આ મારા મામા વાડીએ છે અને આની મોજ અલગ જ છે. પછી આ ભીંડી છે, આ ઘેલી છે, આ ભમરી છે, બગરી. ઓલી ડોસી, આ દોસ્તી. ઓલી વીજળી, આ વીજળી. બધાના નામ પણ બહુ વિચિત્ર છે હો. નહીં પપ્પા? આનું નામ मोंगी. हाँ चलो गाइस फाइनली अभी हम लोग निकल रहे हैं गांव में. और वो रो भाई आए तो जो बीक लागे એવું है. જંગલ જ ક્યાં નીકળું અહીંયા. આ જો નાવાનો કુંડો છે. આ સ્પેશિયલ નાવા માટેનો. અહીંયા કાલ હવારે જો ઠંડી નહીં હોય તો નાહું. હાલો હાલો હાલ વાહે બેસી જા વાહે. ફાઇનલી આપણે ના ઘરે પહોંચી ગયા છે ગામડે. અહીંયા ઢાર હે. અહીંયા ચડવું બહુ પડે હારું. અહીંયા હે ને બેલેન્સ બનાવીને ચડવું પડે. બાકી હે ને બેલેન્સ ગયા એટલે સમજી રહ્યો. અહીંયાથી હારું દીપડો હેલો આવે તો કંઈ ખબર ન પડે. આમ જો તો અંધારું હાવ. ચલો ફાઇનલી હેલની હવે ત્યાં ના જોવાય. ત્યાં તો કંઈક અંધારું જ છે હાવ. ફાઇનલી આપણે નાનીના ઘરે ભાઈ ડેલો બેન કરજો ભાઈ. અહીંયા દીપડાનો આતંક આઈ મીન બીક લાગે. પપ્પા છે આગળ. હા જો આ હે નાનીનું ઘર. જો અહીંયા બાથરૂમ હે અને અહીંયા એટલો હોલ વે હે. અહીંયાથી ઉપર બીજા માળે જવાય હે. ઉપર હજી તમને દેખાડવા લઈ જાય. જીનકો ભાઈ હિંચકે ચડી ગયા હે આપણા. અહીંયા બે સન અને ટીપોય હે અને અહીંયા બેઠા હાલો હવે આપણે. અને જો અહીંયા બાબા સાહેબને બુદ્ધ ભગવાનનો ફોટો છે અને જીનકો હિંચકે બેસી ગયા હે. અને સામે હે ટીવી અને હવે અહીંયા મમ્મી રાઈન છે. શાકભાજી નાના લઈ આવ્યા તો એકદમ ઓર્ગેનિક. ફાઇનલી મિત્રો ફુવા ગયા છે વાડીએ અને ફાઈને મેડમ વાસણ ઉટક્યા છે અને જમી લીધું છે. અને હવે જો ફુવાનું ઘર છે. જીનકુ હુઈ ગયો છે. જીનકુ હુઈ ગયો જો. ફાઇનલી મિત્રો આજનો વ્લોગ અહીં જઈને કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.